હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા આવનાર દરેક નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનું આપણે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ. તો મિત્રો, તમે ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી પૂરો જોજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે, તો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે વિડીયો પૂરો જોયા બાદ તમે પાસવર્ડ નાખશો એટલે કે તમારે પાસવર્ડ નાખ્યા બાદ તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમારે અહીંયા વધારે મહેનત કરવાની રહેશે નહીં. તો મિત્રો, અહીંયા તો તમારે સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. તમે ગ્રુપ એક ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો પછી મિત્રો, અહીંયા આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લેવાનું રહેશે અને ત્યારબાદ આપણે ડાઉનલોડમાં જવાનું રહેશે. તો મિત્રો, અહીંયા આપણે ડાઉનલોડમાં આવી ગયા છે. ત્યારબાદ મિત્રો, અહીંયા આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો આપણે ફોટો સિલેક્ટ કરી લીધો છે. મિત્રો, હવે આપણે 3 ડોટ ઉપર ક્લિક કરી આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું અને ત્યારબાદ ફોટોને એન્ડ સુધી ખેંચી લેશું અને આ રીતે ફોટોને નીચે સેટ કરી લઈશું. તો મિત્રો, અહીંયા આપણો ફોટો સેટ થઈ ગયો છે. હવે અહીંયા આપણેથી થોડા એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે. તો આપણે અહીંયા એક સ્ટેપ બહાર નીકળી જશું. હવે મિત્રો, આપણે અહીંયા એક પીએનજી લેવાનું રહેશે, એટલે કે આપણે ઇમોજીની પીએનજી લેવાની રહેશે. તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ આપણે ઇમોજીના ઓપ્શનમાં જશું. ઇમોજીની ફાઇલ એટલે કે આપણે ફોટો રૂમમાં જશું. ત્યારબાદ આપણે ઇમોજી લઈ લઈશું. ત્યારબાદ આપણે ઇમોજીને સેટ કરી લઈશું. તો અહીંયા આપણે કંઈક આ રીતે ઇમોજીને સેટ કરી લઈશું. મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે. તો આપણે ઇમોજીને આપણે એન્ડ સુધી ખેંચી લઈશું. તો જે રીતે આપણે ફોટોને એન્ડ સુધી ખેંચે તો આપણે એ રીતે ઇમોજીને પણ ખેંચી લેશું અને આ રીતે એને નીચે સેટ કરી લેશું. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. મિત્રો, ફાઇનલી આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો, કોમેન્ટમાં કહેતા જજો વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં, અને મિત્રો હવે પછી કયા ટૉપિક પર વિડીયો લાવું તે પણ કોમેન્ટમાં જણાવતા જજો. અને મિત્રો, હજુ સુધી તમે મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો જરૂરથી ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો, આપણે હવે વિડીયો એક્સપોર્ટ કરી લેશું, કારણ કે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, થોડોક સપોર્ટ કરતા રહેજો અને આપણે મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં.